આ દેવર ગાઈઝ 4:30 જેવું થયું છે. ઉઠી ગયા છે બધા, જાય હવે સફારી કરવા. અને હજી બધા જો અંદર બાથરૂમમાં અને બાજુના રૂમમાં જોતા આવી. શું છે પોઝિશન? કેમ બંધ કરવું પડ્યું? અંદર કપડા ચેન્જ છે. એ બધે તૈયાર થઈ ગયા. હાલો, તૈયાર થઈ ગયા કે નહીં બધા? તૈયાર થઈ ગયા? રેડી થઈ ગયા એ ધાર્મિકભાઈ, આપણા તેજભાઈ પાટડિયા અને કઈ ગયા હર્ષભાઈ. બે વખત જી આવ્યા હે. હાલ ભાઈ, તારું થઈ ગયું રેડી? હાલ તો હાલ. હાલો, અમે નીકળવા માટે તૈયાર છે. સાસણની સફારી કરવા માટે તૈયાર છે. અમારી સફારી 6 વાગ્યાની છે અને 5:15 થયા છે. ફટાફટ પહોંચી જાય. હાલો, સામાન મુકાઈ ગયો. હા, વાતાવરણ જુઓ ભાઈ. ત્યાં તો શું દેખાય? હા, આવ શાંતિ છે. બધા હુતા પડ્યા, અમે લોકો જ ખાલી જાગી. આપણી ગાડી રેડી થઈ ગઈ. હાલો, હવે નીકળ્યો. સફારીએ બધાની ગાડીઓ પાર્ક થઈ ગઈ છે. હાલ આપણી ગોઠવાઈ ગઈ છે. સામાન કાઢી લઈએ આપણો. આવી ચાલો, બેગ એક લઈ લેજો વાળા. તો ક્યાં પરમિટ લેવા જવાનું છે? હાલો હવે ઓફિસમાં જઈએ ડાયરેક્ટ. હવે પરમિટ લઈ આવી. આ બધા હા જોઈને બેસી ગયા. મોર્નિંગ કેમ આવી ગઈ? ભરી ગયા. એ લોકો રિપોર્ટિંગ કરવા ગયા, રવિરાજભાઈ ને હિરેનભાઈ. હવે અમે લોકો ચા પીવા જઈએ ને પાર્સલ લેવા જઈએ. ચાની ચુસ્કી તો મારી જ પડે સવારના પોરમાં. ચાની ચુસ્કી મારી લઈ પછી પાછા જાય રિટર્ન. હાલો હાલો મિત્રો, હાલો ચાની ચુસ્કી મારવા. એ બધું આમાં અહીંયા બધા ચા પી રહ્યા છે. વાહ ધાર્મિકભાઈ વાહ. ચા કેવી છે? બહુ મસ્ત. અત્યારે ચા ખરેખર મસ્તીની. સવાર 5:30. કાલે સાંજે પીધી હતી એના કરતા. શું કરીને આવી રહ્યા છો? શું કરીને આવી રહ્યા છો? આપણે ચા પીને આવી રહ્યા છીએ. એમને અત્યારને શું કરવા જોઈએ? આટલું બધું ચોખ્ખું ન હોય. કયો તો બ્લોગર ને બધા ફેમિલી ને ખબર પડે કેટલા ભાવ છે ચાનો. હું છે ને ચા ને? હા, ચા 10 રૂપિયાની જ છે ભાઈ. ચા સસ્તી જ છે. આપણા જે ગોંડલ રાજકોટમાં ભાવ છે ને એ જ ભાવ છે. અમારે તો ત્યાં 15 રૂપિયા. હા, રાજકોટમાં 15 રૂપિયા કા? હા મિત્રો, તો બસ સાસણ આવીને ચા પીવી હેલી પડે. એવું કરતા નહીં. ચાલો, સિંહ સદનનો વેર અર્લી મોર્નિંગમાં. આપણો ટાઈમ થઈ ગયો જવાનો ફાઇનલી. હાલો બધા રેડી? આપણી ગાડી ક્યાં ગઈ? હા રે, હાલો આપણી ગાડી. આપણા ડ્રાઈવર સાહેબ. હાલો, અમે નીકળી ગયા યો ભાઈ સફારી માટે. અંદર વરસાદ છે ભાઈ. આ ભલે જાય ભાઈ. પછી કરવાનું નથી. હાલો સફારીમાં એન્ટર થવાનું. પ્લાસ્ટિક ગોતતા હતા અંદર. વરસાદ જેવું છે એમ કીધું ગાઈડ હે ડ્રાઈવર. જબરદસ્ત બારિશ ચાલુ છે. નો સાહેબ. વાહ, અર્લી મોર્નિંગનો છે. મજા આવે. બાય. શું છે ભાઈ તારા?
અમારે કાંઈ નથી ભાઈ. તો વાંધો અમે નહીં. ગરીબ માણસ. તને એક્સાઇટમેન્ટ છે ને એ કાંઈ વાંધો નથી, ગરીબ છો એ કોઈ પ્રશ્ન નથી. અમારે કાંઈ જાજુ નથી. હા ફાઇનલી ગાઈઝ અમને જો મળી ગયો સિંહ જોવા માટે. હવે અમે એની ફોટોગ્રાફી ચાલુ કરી દીધી. અમે ક્યારના છે ને આટા મારતા હતા. આટલી બધી સફારી કર્યા પછી છે ને અમને આ સિંહ ને સિંહણ ને બધું જોવા મળ્યું છે. આમાં તો નસીબ ઉપર છે, જો જોવા મળી જાય તો મળી જાય, નહીં તો તમારે એક કરતાં વધારે સફારી કરવી પડે, કારણ કે આનું તો કંઈ નક્કી ન હોય ક્યાં હોય. નર અને માદા. ફાઇનલી અમે લોકો સફારી કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ. અત્યારે તો જો અમારી સફારી કમ્પ્લીટ થઈ ગઈ, બધાની સફારી કમ્પ્લીટ થઈ ગઈ છે. પાછા બધા બેક ટુ પેવેલિયન આવી ગયા છે. જો ચાલો હવે પાછા બેક ટુ પેવેલિયન ફામે જઈએ છીએ. નાસ્તો પાણી કરશું હવે. સવારના નામ થી બરોબર ને તેજભાઈ? સાચી વાત છે. પેલા તો ચા પી. પહેલાં તો ચા પીવી પડે ને આમ જો પાર્કિંગ જરાય જગ્યા નથી પાર્કિંગમાં ભાઈ. બહાર એટલી ગાડીઓ પડી છે. હા દેવર ફ્રેન્ડ્સ, સફારી કમ્પ્લીટ કરીને હવે સીધા અહીંયા પહોંચી ગયા અમે ફામે. હવે નાસ્તો કરવા જાઉં. ફામે ભૂખ લાગી ગઈ છે. સફારીમાં આવી મજા. સિંહ મળ્યો જોવા, પછી સિંહણ મળી અને મોર ને હરણ ને એક બે હતા. ફ્રેન્ડ્સ અમે આવી ગયા હવે નાસ્તો કરવા. નાસ્તામાં કઈ કઈ વસ્તુ તો થેપલું, પૌવા, આરોડ પરોઠા અને દહીં અને ચા ને કોફી. શું કે મિત્રો, સફારી કેમ રહી? નાસ્તામાં મજા આવી ગઈ છે. પૌવા હારા, થેપલાય મસ્તીના, આલુ પરોઠું જોરદાર, દહીં તો ઓલું સારું જોઈએ અને ચા તો સદાબહાર, ચા હારી. ચાલો પેટ ભરીને નાસ્તો થઈ ગયો. હવે રૂમમાં જાશું અને સ્વિમિંગ પુલમાં પાછું નાહવાનો ઈરાદો છે. સ્વિમિંગ પુલમાં નાહી આવી હવે અને બપોરે પાછું અહીંયા જ જમવાનું છે. જમીન પછી પાછું સાંજે એક સફારી છે, એ પતાવીને પછી પાછા રિટર્ન ગોંડલ. આવી ગયા આપણે રૂમમાં, થોડીક વાર આરામ કરી લઈ અને આપણે બહેનો નેટફ્લિક્સ જોવાનો. નેટફ્લિક્સ જોઈ લઈ. નેટફ્લિક્સમાં કઈ સિરીઝ જોવો છો ને મને કંઈક રેકમેન્ડ કરો. સિરીઝનો મને શોખ છે અને કોમેન્ટમાં મને કહેજો ખાસ કે તમને કઈ કઈ સિરીઝ જોઈ ગમે નેટફ્લિક્સમાં અને શું શું જોવા જેવા કન્ટેન્ટ છે ને મને કહેજો ખાસ. કારણ કે હું સિરીઝ અને મૂવીઝનો ગાંડો શોખીન છું. હોલીવુડ તો ખાસ. હાલો થોડીક સિરીઝ બીરીઝ જોઈ લઈએ. આ ચાલુ છે ટ્વિસ્ટર. આ જોરદાર છે, જોવા જેવું છે. વન ટાઈમ વોચ છે આ. હાલો મહાદેવર ગાઈસ, હવે અમે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા જાય છે. હવે ચેકઆઉટનો ટાઈમે થઈ ગયો પણ હજી જમવાનું કાંઈ જ છે એટલે એક રૂમ રાખ્યો. હવે સીધા અમે જાય ધુબાકા મારવા. હાલે ભાઈ હાલ, ધુબાકા મારી આવી થોડાક પછી પાછા જમવા જાઉં. ભૂખ લાગી જાય ને એટલે વાતાવરણ સારું થઈ ગયું છે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. બે ધુબાકા મારે છે. વાહ, હાલો અમારો ટાઈમ થઈ ગયો જમવા જવાનો. જમીન પછી કેટલા 3, સાડા 3, 4 વાગે બીજી સફારી. તૈયાર થઈ ગયા બધા. ભલે આમ થયા પણ તૈયાર તો થઈ જ ગયા. કાંઈક કરે. હા હવે જાય છીએ અમે જમવા. તો આજ બપોર જમવાનું હોય છે. આજ બીજો દિવસ છે. અમે આજ રોકાઈ ગયા હતા કારણ કે હાંજની સફારી છે. મેં તમને વાત તો કરી હતી. હવે અત્યારે જમવા જાય જોઈ છે હવે શું મેનુ છે શું નહીં. જમવાનું તો ઓલ ઓવર સારું છે. બપોરનું, રાતનું, સવારનો નાસ્તો સારો છે એટલે વાંધો નથી. કદાચ તમે અહીંયા રોકાવા આવો તોય વાંધો નહીં. ભાવેશ ફાર્મ અને
સાસણથી સાવ નજીક છે એટલે એમાંય તમને વાંધો ના. પ્રોપર્ટી સારી છે ને ફેમિલી ફ્રેન્ડલી આખી ફાર્મ છે એટલે વાંધો નથી કંઈ, સારું છે. ચાલો અમે લોકો જમી લીધું છે, જમીને હવે જાય છે રૂમમાં. અમારે હવે સફારી આ લોકોને 4 વાગ્યાની છે, ત્યાં સુધી રૂમમાં આરામ કરશું. ચાલો ગાઈસ, હવે અમે લોકો ચેકઆઉટ કરી દીધું છે. ચેકઆઉટ કરીને નીકળી હું આ લોકોને મૂકવા જાઉં સફારીમાં. ગાઈડન્સ આપી દઈશ સફારીમાં કઈ રીતે બુકિંગ ને ટિકિટ ને બધું શું છે શું નહીં. બુકિંગ તો ઓનલાઈન જ કરવાનું છે, અને અહીંયા જઈને આ ટૂંકમાં ટિકિટ ભરી જઈને પરમિટ બતાવજો, તમે બતાવી દો. હાલો, આ જગ્યા છે ને, અહીંયા પરમિટ લીધું ને એટલે રિપોર્ટિંગ અહીંયા કરાવવાનું છે. ત્યાર પછી છે ને અહીંયા આવવાનું છે ઇકો ગાઈડન્સ સફારી વ્હીકલ કાઉન્ટરમાં. અહીંથી તમને ગાઈડ મળી જશે અને વ્હીકલ. હાલો, આખી ટીમ ભૂલાઈ ગયું. શેના માટે જાવ તમે? હા, સફારી માટે જઈએ. જમવા જાવ અંદર કે જમાડવા જાવ? સોનીના એમ્બેસેડર ચશ્મા પહેરી લીધા. #સોની એમ્બેસેડર ભાઈ લખજો એમાં. હા, ડોક્ટર સાહેબ સુપર માસ્ટર ડેન્ટલ સર્જન. હા, માસ્ટર ડેન્ટલ સર્જન. આ લોકોના તો આવવાની હજી વાર છે. હાલો, હું એક ચાનો ડોઝ મારી આવું. હજી તો 6 વાગ્યા, લોકો મારા 7 વાગે આવશે. હાલો, ચાનો ડોઝ પાર્કિંગ છે, આખું સોમ શામ છે. અત્યારે તો બધા સફારીમાં વ્યસ્ત છે. હું એકલો આટા મારું અને બ્લોગ બનાવું. 7 વાગી ગયા છે અને આ લોકોને આવવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો, હવે રિસેપ્શનમાં છે ને એની ગાડી આવતી જ છે. પછી આ બધા આવી ગયા ગ્રુપવાળા. જો આવો 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 શેરુભાઈ, આવો, વેલકમ બેક. કેવી રહી સફારી? એમને એમાં બેઠા બેઠા જ બોલવાનું, બહાર નીકળવાનું નથી કે પાછા જાવ એમ. હા, ખરેખર મળ્યો. લાયન દેખા? इंग्लिश में देखा कि गुजराती में? गुजराती में देखा. हाँ, તમે ગુજરાતી में हेड देखा. मोरो દેખા. મોરે આ બધા જોઈ લીધો. આ ગુજરાતીમાં જ જોયા ને બધા? હે કે ઇંગ્લિશમાં? ઓકે, શેરુભાઈ એટલે ગુજરાતી જ હોય. અડધો બંગાળી. બાપ દીકરો બે હતા. ઠીક. ઓ બીજા બાપ બદલી ગયો તો. આ બધાએ તો જમાવટ કરી દીધી હો ભાઈ. આ શું થયું? આને કહેવાય સફારી. આ હાથી સફારી ભાઈ. આ મિત્રએ હાથી સફારી કરી ભાઈ. તમે બધાએ ખાલી ટાઈમ જ પાસ કર્યો છે. અને વાહ બેડ હતા ને દૂર ભરે મૂક્યો. એ હર્ષભાઈ ને હા વાહ. એ કાલ બર્થડે છે હર્ષભાઈ નો. આમ નો બર્થડે બોલી કેક નાખવાની છે. આ કઈ ધૂળું ન નાખવાની. સાફ કરી દો. હા એમ. આ બધાય સાફ કરી દેજો. બધાય સાફ કરી દેજો. બધાય ચા પીવાઈ ગઈ. ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી અમારી જર્ની અહીંયા પૂરી થાય છે. આ મારી રોડ ટ્રીપ જે સાસણની હતી, વાઇલ્ડ લાઈફ સફારીને બધું કર્યું અને બહુ જલસા કર્યા અમે. અને એ તો તમે વિડીયોમાં જોઈ જ લીધા છે. તો હવે આવા અવનવા વ્લોગ જોવા માટે છે ને આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જેને આવા વિડીયોઝ ગમતા હોય ને એને જરૂર શેર કરજો. સારું, ચાલો મળીએ પછી બીજા વ્લોગમાં જલ્દીથી મળીએ આપણે. સારું, ચાલો, મહાદેવર.